રોમનોને પાવ પ્રત્યે લખેલો પત્ર એનો 16મો અધ્યાય. રોમનોને પત્ર અધ્યાય 16. વળી આપણી બહેન ફેબી જે કિંખરિયામાંની મંડળીની સેવિકા છે તેને માટે હું તમને ભલામણ કરું છું કે સંતોને ઘટે તેવી રીતે તમે પ્રભુને લીધે તેનો અંગીકાર કરો. ખ્રિસ્ત ઈસુમાં મારી સાથે કામ કરનાર પ્રિસ્કા તથા આકુલાસને સલામ કહેજો, અને જે બાબતમાં તેને તમારી મદદની જરૂર પડે તેમાં તમે તેને સહાય કરજો, કેમ કે તે પોતે જ ઘણાને તથા મને પોતાને પણ સહાય કરનાર થઈ છે. તેઓએ મારા જીવને માટે પોતાની ગરદનો ધરી છે. તેઓનો આભાર એકલો હું જ નહીં પણ વિદેશીઓમાંની સર્વ મંડળીઓ પણ માને. વળી તેઓના ઘરમાં જે મંડળી છે તેને સલામ કહેજો. મારો વાલો અપૈનિતસ જે ખ્રિસ્તને સારું આસિયાનું પ્રથમ ફળ છે તેને સલામ કહેજો. મરિયમ જેણે તમારે સારું ઘણી મહેનત કરી તેને સલામ કહેજો. મારા સગા તથા મારી સાથેના બંદીવાન આંદ્રિનિકસ તથા જુલિયાસને સલામ કહેજો. તેઓ પ્રેરિતોમાં નામીચા છે અને મારાથી અગાઉ ખ્રિસ્તમાં આવેલા છે. પ્રભુમાં મારા વાલા ભાઈ આપ્લિયાતસને સલામ કહેજો. ખ્રિસ્તમાં અમારી સાથે કામ કરનાર ઉર્બાનુસને તથા મારા વાલા સ્ટાખુસને સલામ કહેજો. ખ્રિસ્તમાં માનવંતા અપેલેસને સલામ કહેજો. અરિસ્તોબુલસ ના ઘરનાને સલામ કહેજો. મારા સગા હેરોદિયોને સલામ કહેજો. નાર્કિસસના ઘરમાંના જેઓ પ્રભુમાં છે તેઓને સલામ કહેજો. પ્રભુમાં મહેનત કરનારીઓ ત્રુફેના અને ત્રફુસાને સલામ કહેજો. વાલી પેર્સિસ જેણે પ્રભુમાં ઘણી મહેનત કરી છે તેને સલામ કહેજો. પ્રભુમાં પસંદ કરેલા રૂફસને અને તેની તથા મારી માને સલામ કહેજો. અંશુક્રિતસ, ફ્લેગોન, હર્મેસ, પાત્રબાસ તથા હર્મોસને અને તેઓની સાથે બીજા જે ભાઈઓ છે તેઓને સલામ કહેજો. ફિગોલોગસને તથા જુલિયાને, નેરિયુસને તથા તેની બહેનને અને ઓલિમ્પાસને તથા તેઓની સાથે જે સંતો છે તેઓ સર્વને સલામ કહેજો. પવિત્ર ચુંબન કરીને તમે એકબીજાને સલામ કરજો. ખ્રિસ્તની સર્વ મંડળીઓ તમને સલામ કરે છે. હવે હે ભાઈઓ, હું તમને વિનંતી કરું છું કે જે બોધ તમને મળ્યો છે તેથી વિરુદ્ધ જેઓ તમારામાં ફૂટ પાડે છે ને ઠોકરરૂપ થાય છે તેઓને ધ્યાનમાં રાખીને તમે તેઓથી દૂર રહો, કેમ કે એવા માણસો આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની નહીં પણ પેટની સેવા કરે છે અને મીઠી મીઠી વાતો તથા ખુશામતથી ભોળા માણસોના મન ભમાવે છે. પણ તમારું આજ્ઞાપાલન સર્વ લોકોમાં જાહેર થયું છે અને તેથી હું તમારા સંબંધી આનંદ પામું છું. અને મારી ઈચ્છા એવી છે કે તમે સારી બાબતો વિશે નાની અને ભૂંડી બાબતો વિશે ભોળા હો. શાંતિદાતા દેવ શૈતાનને વહેલો તમારા પગ નીચે છૂંદી નંખાવશે. આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા તમારા પર હો. આમીન. મારો સાથી કામદાર તિમોથી અને મારા સગા લુકિયસ, યાસોન તથા સોસિપાત્રસ તમને સલામ કહે છે. હું આ પત્ર લખનાર તેર્તિયુસ પ્રભુમાં તમને સલામ કહું છું. મારો તથા આખી મંડળીનો યજમાન ગાયસ તમને સલામ કહે છે. શહેરનો ખજાનચી એરાસ્તસ તથા ભાઈ ક્વાસ્તસ તમને સલામ કહે છે. આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા તમ સર્વ પર હો. આમીન. હવે જે મર્મ સનાતન કાળથી ગુપ્ત રાખવામાં આવ્યો હતો પણ આપણા સમયમાં પ્રસિદ્ધ થયો છે અને સર્વ પ્રજાઓ વિશ્વાસને આધીન થાય એ માટે સનાતન દેવની આજ્ઞાથી પ્રબોધકોના લેખોમાં તેમને જણાવવામાં આવ્યો છે. તે મર્મના પ્રકટીકરણ પ્રમાણે મારી સુવાર્તા એટલે ઈસુ ખ્રિસ્ત વિશ્વના ઉપદેશ પ્રમાણે તમને દ્રઢ કરવાને જે શક્તિમાન છે તેટલો જ્ઞાની દેવને ઈસુ ખ્રિસ્ત દ્વારા સર્વકાળ સુધી મહિમા હો. આમીન.